જીવનની આ 5 ભૂલો તમારું જીવન બરબાદ કરશે. કોઈ પણ પ્રકારના નશાથી દૂર રહો. સૌથી પહેલી વાત, તમે કોઈ પણ નશો કરો છો તો તેનાથી દૂર રહો. નશો નાનો હોય કે મોટો, તમારી આદત બની જશે. તમારી જિંદગીને બરબાદ કરી નાખશે. જ્યારે સ્મોકિંગ હોય કે ડ્રિંક હોય કે પછી તમાકુ ખાવાનું હોય, એ એક નશો જ કહેવાય છે. જો તમે તમારી જવાનીના ઉંમરમાં કોઈ પણ નશાની આદતમાં ફસાઈ ગયા છો તો તેમાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે આવી સંગતથી દૂર રહો. આજકાલ નશો કરવાનો એક શોખ બની ગયો છે, પરંતુ યાદ રાખો, તે જરૂરી નથી કે જે કામ બધા કરે છે તે સાચું હોય, અને એ પણ જરૂરી નથી કે જે રસ્તા પર આપણે એકલા ચાલીએ છીએ તે ખોટો હોય. તમે તમારી જિંદગીમાં કંઈ બનવા માંગો છો, કોઈ પણ પ્રકારના નશાથી આદત ના પાડો. કોઈ પણ પ્રકારનો નશો હોય તેનાથી બચીને રહેવું. અપ્રમાણિત વાતો સાંભળવી અને જોવાથી પોતાને દૂર રાખો. બીજાની વાત તમને અપ્રમાણિત લાગે તો તેનાથી દૂર થઈ જાઓ. જો કે બીજી વાત હોય કે પછી ચિત્ર, જો તે અપ્રમાણિત હોય તો તેનાથી દૂર રહેવું સારું છે. આવી અપ્રમાણિત વાતો આપણી યુવાન પેઢીને ખરાબ કરી નાખે છે. લોકો કહે છે કે આવી વાતો એકવાર સાંભળવાથી શું થઈ જશે, પરંતુ આ વાત આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જ્યારે જાય છે ત્યારે તેની મગજમાંથી નીકાળવી ખૂબ જ મુશ્કેલ બને છે. આપણે કોઈ પણ વાતને આસાનીથી આપણા મગજમાં લઈ શકીએ છીએ, પરંતુ તેને બહાર નીકાળવું એટલું જ મુશ્કેલ બને છે. જ્યારે આપણે એવી વાતો જોઈએ કે સાંભળીએ તો આપણું મગજ વારંવાર તેને જોવા કે સાંભળવા માગે છે, અને પછી એ આપણી આદત બની જાય છે, અને પછી આ આદત આપણને બરબાદ કરી નાખે છે. એટલે આવી વાતોથી દૂર રહો. અભ્યાસમાં ધ્યાન આપીએ, પ્યારથી દૂર રહીએ. આજકાલ યુવાનો ભણવાની ઉંમરમાં પ્યારમાં પડી જાય છે, અને પછી તેને છોડીને જતી રહે એટલે ટેન્શનમાં આવી જાય છે, અને વિચારે છે કે તેને મારો વિશ્વાસ તોડ્યો, હું એની વગર નહીં જીવી શકું. આવી વાતો કરતા હોય છે. આ ઉંમર તમારું જીવન સુધારવાની, સપના પૂરા કરવાની હોય છે. જ્યારે તમારી ઉંમર સંબંધોને સંભાળવાની થશે એટલે ખબર પડશે કોઈ મજાક નથી હોતું આ બધું. આજકાલ ફિલ્મો જોઈ પ્રેમમાં પડી જાય છે. જે ફિલ્મોમાં બતાવવામાં આવે કહાનીઓ તેને કોપી મારવાની કોશિશ કરે છે, અને એ બધું મગજમાં લઈ લે છે. પછી ના તો ભણવામાં ધ્યાન રહે છે, ના તો કોઈ બીજા કામોમાં.
જ્યારે કોઈ કામ કરવું હોય તો કોઈ સારું કામ કરો, જેના કારણે તમારા મમ્મી પપ્પાને તમારા પર ફક્ર રહો. પહેલાં પોતાનું જીવન સુધારો, સપના પૂરા કરો, જિંદગીને સુધારો, પછી સંબંધ બનાવો. કોઈ પણ જુગારના નશાથી દૂર રહો. ઘણા બધા લોકો એવા હોય છે કે જુગાર રમવાના ચક્કરમાં લાખો રૂપિયા ખર્ચી દે છે, પોતાની જિંદગી બરબાદ કરી નાખે છે. જે માણસો તમને રાતોરાત કરોડપતિ બનાવવાના સપના, અમીર બનાવવાનું સપનું જોવડાવે છે, તે ખાલી દેખાવો હોય છે. આ બધા તમારી જિંદગીને બરબાદ કરી નાખે છે. કોઈ પણ માણસ રાતોરાત અમીર નથી બની જતો. જે માણસ અમીર હોય છે તે બીજાની કમાઈના પૈસા હોય છે, નહીં તો પછી તેને જાતે જ મહેનત કરી પૈસા કમાયા હશે. અને એક કહેવત છે, જે કમાઈ પપ્પાની હોય છે તે રાતોરાત ખતમ થઈ જાય છે. એટલે પોતે મહેનત કરો, કંઈ કમાવો, આ બધાના ચક્કરમાં ના પડો અને પોતાની જિંદગી ખરાબ ના કરો. પોતાનો સમય ના બગાડો. આજકાલ યુવાન છોકરાઓ હવામાં ઉડે છે. ના તો તેમના પાસે ઊંઘવાનો ટાઈમ હોય છે, ના તો ઉઠવાનો ટાઈમ હોય છે. કોઈક વાર તો ખાવાનો પણ ટાઈમ નથી હોતો. અને પોતાની અંદર ખરાબ આદતો પાડી દે છે. જે માણસને જલ્દી ઉઠવાનો, ઊંઘવાનો, બેસવાનો, ખાવાનો કોઈ સમય નક્કી નથી હોતો, તેમનું જીવન જલ્દી નાશ પામે છે. આજકાલ નાના નાના છોકરાઓને મોટી મોટી બીમારીઓ આવી જાય છે. નાની ઉંમરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓ આવી જાય છે. જ્યારે આ ઉંમર શરીર બનાવવાની હોય છે, ત્યારે તે ધ્યાન આપી શકતા નથી. ક્યારે સુધરવું એ આપના હાથની વાત છે. આપનો દોષ કોઈ બીજાને ન આપવો જોઈએ. આપણે આપણી જિમ્મેદારી પોતે જ સમજવી પડશે. પરંતુ યાદ રાખજો, આ સમય તમારી જિંદગી ખૂબ જ સ્પેશિયલ સમય છે. તમે જે વિચારો તે કરી શકો છો. તમે જે વિચારો તે બની શકો છો. પરંતુ તમે તમારી આ આદતોને સુધારો અને જિંદગીમાં કંઈક સારું કરો, એટલે ટાઈમ બગાડવો ન જોઈએ.